નમસ્કાર, મહામંથન સાથે હું છું આપની સાથે બંસી રાજપૂત। ચૂંટણી નજીક આવે એટલે રાજકીય પક્ષોને જે તે સમાજના મતદાતાઓ યાદ આવતા હોય છે। જ્યારે 2019ની ચૂંટણી છે ત્યારે દલિત વોટ બેંકને કેમ ઓછી આંકી શકાય? હવે દલિત વોટ બેંકને આકર્ષવા ભાજપે અત્યારથી જ કમર કસી લીધી અને તેમણે આયોજન કરી નાખ્યું સમરસતા ખીચડી બનાવવાનું। 5000 કિલોની આ ખીચડી ભાજપની રાજકીય ખીચડી પકવવામાં મદદ કરશે કે નહીં તે તો લોકસભા ચૂંટણી વખતે ખબર પડી જશે, પરંતુ મત બેંકને સાધવા ખીચડી પકવવાનો આ ખેલ કેટલો યોગ્ય છે તે એક સવાલ છે। તો આ જ વિષય પર આજનું મહામંથન સમરસતાની ખીચડી અપાવશે સત્તા। ભાજપ અધ્યક્ષ અમિત શાહની રેલી માટે 5000 કિલો ખીચડી બનાવવામાં આવી અને આ રેલી માટે દિલ્હીના રામલીલા મેદાનમાં સૌથી વધુ 5000 કિલો ખીચડી બનાવી ગિનિસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ પણ બનાવવામાં આવ્યો અને સમરસતા ખીચડીનું નામ આપવામાં આવ્યું। 3 લાખ દલિતોના ઘરોમાંથી દાળ ભાત મંગાવવામાં આવ્યા અને ખીચડીમાં 300 થી 400 કિલો શાકભાજી, 200 લીટર ઘી, 100 લીટર તેલ નાખવામાં આવ્યું। દેશમાં 17% દલિત મતદાતાઓ છે। માનવામાં આવે છે કે સમરસતા ખીચડી જેને લઈને આ તમામ વાતો સામે આવી છે તે ખરેખર 2019 માટે કેટલી સાકાર નીવડે છે તે તો હવે સમય જ બતાવશે। यहाँ पर 5000 किलो खिचड़ी बनाने का प्रयास है और ये जागतिक विक्रम होगा और इसको नाम दिया है समरसता खिचड़ी, क्योंकि ये दिल्ली में राजधानी में हम बना रहे हैं और राजधानी दिल्ली से काफ़ी घरों से जो SC/ST घर है वहाँ से दाल और चावल इकट्ठा करके ये खिचड़ी बनाई जा रही है। नहीं, केवल 13 की बात नहीं है, पूरी दिल्ली के अंदर ये समाज है। भीमराव अंबेडकर को जो पूजता है और मैं समझता हूं कि पूरी दिल्ली के अंदर इसका एक अच्छा संदेश गया है। इसको केवल और केवल राजनीति से जोड़ के नहीं देखा जाना चाहिए, क्योंकि इसका को देखा जाना चाहिए प्रेम और सद्भाव से। हमारे देश में समरसता का बनाने की आवश्यकता है और इस खिचड़ी से वो संदेश जाएगा। हम जनसंघ के समय से इस प्रकार के सामूहिक कार्यक्रम करते आ रहे हैं और उसकी संदेश के कारण आज भारतीय जनता पार्टी के साथ अनुसूचित जाति, जनजाति, पिछड़ा वर्ग और गरीब वर्ग बड़ी संख्या में है। वो अंबेडकर जी की सोच को समझे, उनकी सोच को साकार रूप दे और भारतीय जनता पार्टी को सहयोग करे। इस प्रकार के संदेश की दृष्टि से आज का ये भीम महासंगम प्रेरणादायी है। उन सब लोगों को मुंह तोड़ जवाब दिया है जो इस देश को जाति के नाम पर, भाषा के नाम पर, प्रांत के नाम पर और राजनीति के नाम पर बांटकर अपना उल्लू सीधा करने की कोशिश करते हैं। इस देश में एक ही धर्म चलेगा, राष्ट्र धर्म और मानव धर्म, और ये जो जितने लोग आपको यहाँ दिखाई दे रहे हैं ये इन्हीं 2 धर्मों के प्रति समर्पित है। हमारे लिए वही सर्वोपरि है। સવાલ એ છે કે સમરસતા ખીચડી અને ભીમ મહાસંગ્રામ વિજય સંકલ્પ 2019 દ્વારા દલિત મતદાતાઓ છે તેમને જે મનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે કેટલો કારગત નીવડે છે। મહેમાનો આપણી સાથે જોડાઈ ગયા છે। મારી સાથે પ્રોફેસર રજનીકાંત દેસાઈ રાજકીય વિશ્લેષક છે તે જોડાયા છે અને રામદેવભાઈ મોઢવાડિયા નેતા કોંગ્રેસ આપણી સાથે છે। બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં। સૌપ્રથમ હું આપની સમક્ષ આવીશ પ્રોફેસર રજનીકાંત દેસાઈ કે જે રીતે આખા જે સમીકરણો અને આજે સમરસતાની ખીચડી, ભીમ મહાસંગ્રામ વિજય સંકલ્પ જે રીતે આખી અત્યારે જે આ ખીચડી પાકી રહી છે આ ખીચડીનો સ્વાદ ખરેખર ચાખવા મળશે ખરો? 2019ની લોકસભાની ચૂંટણી આવી રહી છે અને 3 રાજ્યોના ચૂંટણીના પરિણામો એ પરિણામો એમ કહી શકાય કે ભાજપની વિરુદ્ધમાં લોકોનો આક્રોશ અને વ્યક્ત થયો છે। ઝારખંડમાં જ્યાં એને સત્તા પ્રાપ્ત કરવાની આશા હતી, મધ્યપ્રદેશમાં આશા હતી અને રાજસ્થાનમાં તો એ માનતા હતા ભાજપ કે સત્તા ન મળી શકે। હવે આ 3 રાજ્યોની જ આપણે વાત કરીએ તો લોકસભાની ચૂંટણીમાં ગઈ વખતે ભાજપને 65માંથી 62 બેઠક મળી હતી, કોંગ્રેસને 1 બેઠક ઝારખંડમાંથી મળી હતી, મધ્યપ્રદેશમાંથી 2 બેઠક મળી હતી અને રાજસ્થાનમાંથી 1 પણ બેઠક કોંગ્રેસને મળી નહોતી। આ ચૂંટણીના પરિણામોથી ભાજપને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો છે કે આવનારી લોકસભાની ચૂંટણી 2019ની ચૂંટણી એને માટે લોઢાના ચણા ચાવવા બરાબર છે। છેલ્લા 6 મહિનાથી હું સતત ટીવી ચેનલો પર કહેતો રહ્યો છું કે 2019ની ચૂંટણી ભાજપ માટે એક મુશ્કેલી ઊભી કરશે અને હું તો ત્યાં સુધી કહું છું કે ભાજપને NDAને 6 મહિના પછીથી કહું છું કે 200થી વધુ બેઠક મળવાની શક્યતા હું જોતો નથી।
તમે 7 રાજ્યો હિન્દી પટ્ટાના છે. એ 7 રાજ્યોની ગઈ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 256 બેઠક મળી હતી. એ 256 બેઠકમાં તમે જુઓ તો એમાં ગુજરાતનો પણ સમાવેશ કરું છું અને મહારાષ્ટ્રનો પણ સમાવેશ કરું, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, આ રાજ્યોમાંથી ભાજપ 256 બેઠક મળે છે અને એમાં 40% તમે ઘટાડો જુઓ તો 100 બેઠક એમાં ઘટી જાય છે. અને જે 282 બેઠક ભાજપને મળી હતી પેટા ચૂંટણીઓના પરિણામ પછી આજે આપણે જોઈએ તો ભાજપની પાસે 268 બેઠક છે. સ્પષ્ટ બહુમતી માટે એની પાસે 4 બેઠક આજે ઘટે છે, જે સ્પષ્ટ બહુમતી લોકસભા એની પાસે હતી. અને એથી વિશેષ તમે જુઓ તો જે રીતે એના સાથી પક્ષો નારાજ થયા, જે એને છોડીને ચાલી રહ્યા છે, શિવસેનાનું વલણ છે, આ બધું જોતા 200થી વધુ બેઠક મળી શકે નહીં. હા, આજે જે એમણે એક પ્રયત્ન કર્યો છે, આપણે જે વિષય જે રાખ્યો છે આજે ચર્ચાનો, એમાં ખીચડી સમરસતા એ જે છે ખરેખર એનાથી ભાજપને લાભ હું જોતો નથી. સ્પષ્ટ રીતે તટસ્થ મારું રાજકીય વિશ્લેષણ એવું છે કે જે રીતે માયાવતી આગળ વધી રહ્યા છે, દલિતોના મત મહદઅંશે માયાવતીને મળે છે અને ઉત્તર પ્રદેશમાં તો મળે જ છે. હા, એ મત એ ટ્રાન્સફરેબલ નથી કરી શકતા, એટલે કે બીજા પક્ષો એ માયાવતીના ઉમેદવારને મત આપશે કે કેમ એક સવાલ છે. દલિતોના મત બીજા પક્ષોને મળી શકશે, જેની સાથે માયાવતી ચૂંટણી સમજૂતી કરશે તે. બિલકુલ બિલકુલ એ મુદ્દા પર પણ આપણે આવીએ. રામદેવભાઈ મોઢવાડિયા પણ આપણી સાથે છે. રામદેવભાઈ, આપને પૂછવા માંગીશ કે પહેલા તો આ સમરસતાની ખીચડી અને જે આ પ્રયાસ છે તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને કેવી 2019 લઈને કોંગ્રેસની તૈયારીઓ? 2019ની જે ચૂંટણી છે એની અંદર ભારતીય જનતા પાર્ટી છે એ પોતાનો હિસાબ આપી શકે એમ નથી. એટલે જે ભારતીય જનતા પાર્ટીની એક જૂની ટેવ છે કે જે બાબતની અંદર હિસાબ ના આપી શકે એમ હોય તો ત્યારે એનો જવાબ આપવાને બદલે ક્યાં તો ભૂતકાળની વાત કરવાની અથવા તો કંઈક નવું ઊભું કરવાનું અથવા તો લોકોની લાગણી ભડકે એવું કંઈક કરવાનું અથવા તો કંઈક એવું નાટક કરવાનું કે લોકોમાં ચર્ચાનો વિષય બની જાય. એટલે આ ભાજપે જે સમરસતા ખીચડીની જે વાત કરી છે એમાં સમરસ ખીચડી તો ત્યારે કહી શકાય ખરેખર સમરસતા લોકોની અંદર લઈ આવવી જોઈએ. આ તો માત્ર સમરસ ખીચડી છે અને એ પણ દલિતોના ઘરેથી ઉઘરાવેલું અનાજની એ ખીચડી બનાવી રહ્યા છે. એને ખરેખર દિલમાં દલિતો પ્રત્યે એને ખરેખર સંવેદના હોય તો એમને બીજા સમાજના તમામ લોકોને ભેગા રાખી અને જો ખીચડી ખવડાવી અને એને બધાને જમાડાવો તો કહી શકત કે આ અત્યારે સમરસતાનો પ્રયત્ન કર્યો છે. આ તો માત્ર ભોજનનું નામ સમરસ આપી અને દલિતોને છેતરવા માટે, એના વોટ ગેઇન કરવા માટેની એક આ જે ભારતીય જનતા પાર્ટીની RSSની જે જૂની સાજિશ છે એ પ્રમાણે એ લોકો જઈ રહ્યા છે. ખરેખર તો આજના દિવસે હું તમને કહું છું ડિસ્ક્રિમિનેશન છે. આજે પણ છૂત અછૂતના ભેદભાવ પૂરેપૂરા ગામડાઓની અંદર છે કે શહેરની અંદર પણ પૂરેપૂરા છે. ગામડાઓની અંદર પણ આજે એને એક સાથે ગામોની અંદર જમતા નથી. આજે છે એ મંદિર બનાવવા દલિત કડિયાને લોકો લઈ આવે છે, પણ એ જ્યારે મંદિરના પ્રવેશની વાત આવે તો આજની તારીખે એ દલિતો એમાં પ્રવેશ મેળવી શકતા નથી. અને ખાસ કરી અને એ દલિત હોય કે નાનો વર્ગ કોઈ પણ હોય, એના ઉત્થાન માટેની જો કઈ પ્રક્રિયા જો સરકારે કરવી હોય તો એમાં પ્રાથમિક રીતે તો લોકો જ્યાં વસે છે એને પ્રાથમિક શિક્ષણ સારું મળવું જોઈએ, સસ્તા ભાવનું મળવું જોઈએ, એને કોલેજનું શિક્ષણ સારું મળવું જોઈએ, એને સારી નોકરીઓ મળવી જોઈએ. પણ અત્યારે તો જ્યાં દલિત વર્ગના ભાઈઓ બાળકો જે જગ્યાએ જે સ્કૂલોમાં ભણવા જાય છે, જે કોલેજોમાં ભણવા જાય છે, એ સિવાયના બીજા નબળા વર્ગના લોકો જે જગ્યાએ ભણવા જાય છે એ તમામ શાળા અને કોલેજોને એને ભાંગી નાખી છે. બિલકુલ બિલકુલ. એટલે કે ખૂબ જ મહત્વપૂર્ણ વાત અહીં જે રીતે તમે સામે લાવી છે કે આજે પણ દલિતોને મંદિરોમાં પ્રવેશ ના આપવો એ પ્રકારના કિસ્સાઓ છે. પછી જે રોજગારીની વાત છે, સ્વાસ્થ્ય, શિક્ષણ, આ મુદ્દા પર વાત કરવામાં નથી આવતી અને ખાલી સમરસતાની એક ખીચડી એક દિવસ કરી લેવાથી કે એક રેલી કરવાથી પ્રોફેસર રજનીકાંત દેસાઈ ખરેખર મતલબ સમરસતા આવી જશે સમાજમાં? સામાન્ય રીતે આપણે ખીચડીનો ક્યારે ઉપયોગ કરીએ છીએ? કોઈ માંદો માણસ હોય અને ડોક્ટર કહે કે હવે ખીચડીથી તમે ખાવાની શરૂઆત કરો. કોઈ સારા પ્રસંગે જવાનું હોય તો આપણે ખીચડી ઘરમાં રાંધતા નથી, બનાવતા નથી. મારું તો એ સ્પષ્ટ માનવું છે કે ભાજપે આ કરવા કરતાં ભાજપ આવનારા 5-4 મહિના જે ચૂંટણીના હવે બાકી રહ્યા છે એમાં જે પ્રજાના પ્રશ્નો છે એના પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. ભાજપને માટે લોકોને એટલી કંઈ ધૃણા નથી, એટલો આક્રોશ નથી, પણ પ્રજાના પ્રશ્નો તરફ એને ધ્યાન આપવાની જરૂર છે.
દાખલા કે ડીઝલ અને પેટ્રોલના ભાવ છે, ક્રૂડ ઓઇલ તમે જીએસટીમાં લઈ જાઓ તો આપોઆપ ઘટશે, એનાથી મોંઘવારી પણ ઘટશે. આ પ્રશ્નો, આવા પ્રશ્નો, મોંઘવારી, બેરોજગારી, કાયદા અને વ્યવસ્થાનો પ્રશ્નો, તો આ બધા પ્રશ્નો છે, જીએસટીના, નોટબંધીને કારણે ઊભા થયેલા પ્રશ્નો, એ સ્વીકારવાની જરૂર છે, એને ઉકેલવાની જરૂર છે. અને આજે ઉકેલી શકાય છે, ન ઉકેલી શકાય એવું કશું છે જ નહીં. આ પ્રકારના સમરસતા ખીચડીને આ રીતે કરવાથી ભાજપને કોઈ લાભ જતો નથી. એક સમય એવો હતો કે ભાજપના એક આગેવાને, હું સર્વેનું કામ કરું છું, ભાજપ અને કોંગ્રેસ બંનેના મેં સર્વે, અમને મત મળે છે, જોઈએ એટલા મત મળતા નથી. તો એનું મુખ્ય કારણ શું, મને એમ પૂછ્યું એમણે. તો મેં એમને કહ્યું કે તમને જે છે એ જે મત મળે છે એ બિન અનામત વર્ગના એટલે એસસી સિવાયના લોકો તમને મત આપે છે, એથી તમે બેઠકો જીતો છો. વધુ બેઠકો કોંગ્રેસ કરતાં તમને મળે છે, પણ મૂળ એસસીના મત તમને મળતા નથી. એનું મુખ્ય કારણ એ છે કે તમારી પાસે એસસીમાં એવા આગેવાન પણ નથી. ગુજરાતમાં એવા આગેવાન તૈયાર કરવા જોઈએ ને એ રીતે એ વર્ગનું કામ કરવું જોઈએ. આજે એસસીના જેમ મારા મિત્રે કહ્યું છે એમ એટલા બધા ગામડેથી એવા એટલા બધા પ્રશ્નો છે, એ પ્રશ્નો ઉકેલવાની જરૂર છે. ડૉક્ટર આંબેડકર સાહેબ જેવાએ એટલું સુંદર બંધારણ તૈયાર કર્યું અને અત્યાર સુધી આવેલા પક્ષોએ, મોટાભાગના પક્ષોએ એને 121 જેટલા 20 જેટલા અંદર સુધારા કર્યા છે આપણે. અને એ બંધારણ જે ભાવનાથી તૈયાર કરેલું એ બંધારણને આપણે ચૂથી નાખ્યું છે. ખરેખર એ ઉત્તમ વ્યક્તિ હતા, એટલે હોશિયાર વ્યક્તિ, એટલે સુંદર બંધારણ તૈયાર કર્યું. એમાંથી પ્રેરણા લઈને દલિતો માટે પણ સુંદર કામ કરવાની જરૂર છે. આજે દલિતોની આટલા વર્ષો પછી પણ જે સ્થિતિ છે એમાં કંઈ ખાસ સુધારો થયો નથી. એમને અનામત આપવા છતાં પણ નથી થયો. એમનામાં પણ જે ભણેલા ગણેલા, જે સ્થિતિ સંપન્ન કહી શકાય એમના વર્ગની રીતે, એ લોકોને વિશેષ લાભ મળ્યો છે. આ દલિત વર્ગને જે લાભ મળવો જોઈએ મહદઅંશે લોકોને મળ્યો નથી. આજે ભાજપની સામે ચૂંટણીમાં 2019માં એક પડકાર ઊભો થયો છે અને એ પડકાર માયાવતીનો છે. ભૂતકાળમાં માયાવતીએ સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીમાં એણે ઉમેદવારો ઊભા રાખેલા, એટલે નીચે બેઝ એમણે સમગ્ર દેશમાં તૈયાર કરેલો છે. એમની પાસે જે વોટ બેંક છે દલિતની, એ મહદઅંશે એમની સાથે રહેવાની પૂરી શક્યતા હું જોતો છું. બિલકુલ. આજે તમે મહત્વપૂર્ણ મુદ્દો કર્યો, એના પર આપણે અલગથી એક સવાલ હું લઈને આવીશ. એ પહેલા એક વાત કરવા માંગુ છું કે 2014ની વાત કરવામાં આવે તો પ્રચંડ બહુમતી અને 131 જેટલી જે આરક્ષિત એસસી અને એસટીની જે બેઠકો છે, રામદેવભાઈ હું આપને સાથે વાત કરી રહી છું, આપનો સવાલ છે અમારો, કે જે રીતે એ બેઠકો છે તેમાંથી બીજેપીને 67 મળી, કોંગ્રેસને ફક્ત 13 બેઠકો મળી છે. એટલે ક્યાંક ને ક્યાંક 2014ની વાત કરવામાં આવે તો આ જે બેઠકો પરથી જે દલિત મતદારો હતા એનો પ્રચંડ ફાળો કહી શકાય બીજેપીને જીતાડવા માટે. પરંતુ છેલ્લે 3 રાજ્યોની ચૂંટણીના જે પરિણામો આવ્યા, જે રીતે થોડો મતલબ સમીકરણોમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે, કઈ રીતે જોઈ રહ્યા છો તમે આ સમીકરણોને, અને હવે જયારે 2019 નજીક આવી રહ્યું છે તેને લઈને? 2014માં તો એક માત્ર નરેન્દ્રભાઈએ જે વચન આપવાનું જે બાકી રાખ્યું હતું એ તમારા ઘરના સોનાના નળિયા હું નહીં બનાવી દઉં, એક જ વચન બાકી રાખ્યું હતું. બાકી તો લોકોમાં એટલી બધી અપેક્ષાઓ જગાવી હતી કે હું દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવીશ અને 2 કરોડ યુવાનોને રોજગારી આપીશ છે, અને બધું કેટલું બધું જેટલા પ્રકારના વચનો અપાતા હતા એ બધા પ્રકારના વચનો આપ્યા હતા. અને આખા દેશની પ્રજાને અપેક્ષા જાગી હતી. એટલે એમાં દલિત ભાઈઓને પણ અપેક્ષા જાગી હતી કે અમારું કંઈ ઉત્થાન થશે. એને કારણે આખા દેશની અંદર જે ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ જે સેફ સીટો કહી શકાય એની અંદર પણ હારી હતી. પણ ત્યારે એના જે ગોબેલ્સ પ્રચારની અંદર ભારતીય જનતા પાર્ટીના ગોબેલ્સ પ્રચારની અંદર સમગ્ર પ્રજા આવી હતી અને એ પ્રમાણે દલિત ભાઈઓ પણ આવ્યા હતા. પણ હું આપને એમ કહેવા માંગુ છું કે છેલ્લા 4 કે 5 વર્ષની અંદર એને આવક બમણી કરવાની વાત કરી હતી, એને લઘુત્તમ વેતન છે વધારી આપવાની વાત કરી હતી. સાથે એવી પણ વાત કરી હતી લોકલ રોજગારી આપીશું, બધાની અંદર વધારે લોકોને એના ઉદ્યોગોની અંદર રોજગારી આપીશું. આમાંનું એમને કશું કર્યું નથી. એટલે એનું પરિણામ આ 5 રાજ્યોની ચૂંટણીની અંદર મળી ગયું. 3માં તો કોંગ્રેસ આવી, પણ 2માં બાકીના 2 રાજ્યો છે એની અંદર પણ ભાજપ માત્ર એક સીટ લઈ આવી શકી છે. ભાજપ સાફ થઈ ગઈ છે પૂરેપૂરી. એનું કારણ એ છે કે લોકોની જે અપેક્ષા હતી પરિપૂર્ણ કરી નથી. અત્યાર સુધી જે સોગંદ રામજી ખાતે મંદિર વહીં બનાએંગે અને જ્યારે બનાવવાની વાત આવે ત્યારે એમ કે મંદિર અમારા એજન્ડામાં નથી, આ પ્રકારના 1990થી જે રાજનીતિ કરતા આવતા હતા એમાં એ સફળ થતા હતા. અને આ સમરસતા ખીચડીની તમને વાત કરું તો સમરસ ખીચડી સિવાયની આવી તો કેટલી ખીચડીઓ આવવાની છે, ભજીયા પાર્ટીઓ આવવાની. ગુજરાતની વાત કરું તો થોડા દિવસમાં તમે જોશો કે બધી બોર્ડરો ફ્રી બોર્ડર દારૂ માટે થઈ જવાની, દારૂની રેલમ છેલમ થવાની. જુગારવાળા જે લોકો છે
એને જુગારની કલબોની છૂટ મળી જવાની, ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિઓ બે રોકટોક આ ગુજરાતની અંદર છે મોટે પાયે ચાલવાની. જે માફિયાઓ છે એ કેટલાય માફિયાઓને એમ પોલીસને એવું કહેવામાં આવશે કે ફલાણું માફિયો છે એને તમારે ટચ નથી કરવાનો ગમે એટલા ગુના કરે, ફલાણું એક્સ કે વાય નામનો ગુંડો છે એને તમારે કશું નથી કરવાનું ગમે પ્રકારની પ્રવૃત્તિઓ કરે. આ પ્રકારની 4 મહિનાની અંદર વોટ બેંક ગેઇન કરવા માટે, જે મતોનું ગણિત જીતવા માટે જોઈએ એ ગણિત અંકે કરવા માટે ભારતીય જનતા પાર્ટી ગમે એવા જે લોઅર લેવલના પ્રયત્નો પણ આ ભારતીય જનતા પાર્ટી કરવાની છે. અને કાયદો અને વ્યવસ્થા એડે જાય તો જાય, પણ 4 મહિના પછી જે ચૂંટણી ઇલેક્શન આવવાનું છે એની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવવાનું. આજે ભ્રષ્ટાચાર એટલો બધો વ્યાપી ગયો છે એ ભ્રષ્ટાચારીઓ સામે કોઈ પગલા લેવાશે નહીં. હું આ ખીચડીના અનુસંધાનમાં જ બેન વાત કરું છું કે ભ્રષ્ટાચારીઓ સામે કોઈ પગલા નહીં લેવાય. જમીન વિકાસ નિગમનું એવડું મોટું કૌભાંડ થયું છે, કેટલાય દિવસો ગાજુ આજે ભૂલાઈ ગયું છે, એની સામે એને બધાને છોડી મૂકવામાં આવશે. આ મગફળી કાંડનું કૌભાંડ છે એવડું મોટું છે, મોટા માથા કોઈ એવા છે? પેપર લીક થઈ ગયું એટલા અને એની અંદર છે માત્ર સામાન્ય લોકોને પેલું કરી અને છોડી દેવામાં આવ્યા છે. આજે દૂધની અંદર હું આ ખીચડીના સંબંધમાં જ કહું છું, સમરસ ખીચડીના સંબંધમાં કે સમરસ ખીચડી શા માટે કરી રહ્યા છે? વોટ બેંક ગેઇન કરવા માટે કરી રહ્યા છે. આવા જ પ્રયત્નો થવાના. આજે દૂધની સપ્લાયની અંદર જે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘો છે એ મોટે પાયે ભ્રષ્ટાચાર કરી અને આખા દેશની પ્રજા, ગુજરાતની પ્રજા છે એને લોઅર કેડરનું દૂધ પીવડાવે છે. આજના દિવસે છે ભેળસેળ મોટે પાયે કરીને છે. આ પ્રકારના બધા તત્વોને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ છૂટ આપવાની છે અને એને એટલું જ નહીં રાજ્યાશ્રય પણ આપવાની છે. આજે બે રોકટોક રીતે, હું ફરી વખત રિપીટ કરું છું, બે રોકટોક રીતે ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિઓ મોટે પાયે ચાલુ અત્યારે થઈ ગઈ છે. બે રોકટોક રીતે. એટલે એવું કહી શકાય કે અન્ય બહુ બધી ખીચડીઓ ઉપર નીચે અત્યારે પાકી રહી છે, તેના માટે અત્યારે તેનાથી બચવા માટે 2019ની આ ખીચડી જે છે સમરસતાની ખીચડી એના જે વાત છે તે કરવા બાદ જે ખીચડીની જ્યાં જરૂરિયાત હોય એ ખીચડી પકાવવાની, ક્યાંય ભ્રષ્ટાચારની ખીચડી પકાવશે, ક્યાંય દારૂની ખીચડી દારૂની ખીચડી વેચશે કોઈ જગ્યાએ ભજીયા નામની ખીચડી વેચશે કોઈ જગ્યાએ પાઉંભાજી પાર્ટીઓ થશે, ગલીએ ગલીએ પાઉંભાજી પાર્ટી થવાના. અને હવે એની પાસે એક જ ઉપાય છે કે જે આ 5 વર્ષની અંદર એક સીટની અંદર 10-20 કરોડ રૂપિયા વાપરવાના છે ભારતીય જનતા પાર્ટી વાળા. એટલો બધો મોટો ખર્ચ કરવાના છે. અને એટલું જ નહીં, પણ હું ફરી રિપીટ કરું છું કે ગુજરાતની અંદર આવતા 4 મહિનાની અંદર ગુંડાગીરી બે રોકટોક રીતે ચાલવાની છે અને એને બધાને રાજ્યાશ્રય મળવાનો છે. બે રોકટોક રીતે જુગારની કલબો ચાલવાની છે. હું મારી પોરબંદર જિલ્લાની જ વાત કરું તમને અત્યારે તો ગેરકાયદેસર બધી પ્રવૃત્તિઓ અત્યારે ચરમસીમાએ છે. ત્યાં બધી છૂટો અપાઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને. તમારે જે કરવું એ કરો, કોઈને મારો, કૂટો, લૂંટો, કોઈની જમીન ઉપર તમે કબજાઓ કરો, પેલું દૂધ છે એની અંદર મોટે પાયે ભ્રષ્ટાચાર કરો, સિંચાઈના કામોમાં ભ્રષ્ટાચાર કરો, બધા જે તમારે કરવું એ બધું છૂટ છે. અને નબળા પોલીસ અધિકારીઓ મૂકી દેવાના. સારા જે પોલીસ અધિકારીઓ હશે, કડક પોલીસ અધિકારીઓ, એને સાઇડ પોસ્ટિંગ કરી દેશે. અને એના જે કહિયાગરા લોકો હશે, એના કહિયાગરા કલેક્ટર હશે, એના કહિયાગરા મામલતદાર હશે. આજે હું તમને એમ કહું છું બેન, અછતની સ્થિતિ છે. અછતની ગુજરાતની અંદર આજે 60-70% એવા વિસ્તારો છે કે આજે વાડી વિસ્તારમાં પીવાનું પાણી મળતું નથી. આજની તારીખે વાડી વિસ્તારમાં પીવાનું પાણી મળતું નથી. ત્યારે આ લોકોને શરમ આવવી જોઈએ આવા નાટક કરતામાં. અને બીજું, એને સમરસ ખીચડી ખરેખર દલિત ભાઈઓ માટે કરવું હોય તો આજની તારીખે હું તમને દાખલો આપું છું. હું ગઈ 2 દિવસ પહેલા પોરબંદર તાલુકાનો પ્રવાસ કરીને આવ્યો. પોરબંદર તાલુકાનું શ્રીનગર ગામ છે, ત્યાં આંગણવાડીની અંદર આજની તારીખે દલિતના બાળકોને જુદા બેસાડવામાં આવે છે. પોરબંદર તાલુકાનું શ્રીનગર ગામ. એટલે એવા કામ કરવામાં નથી આવતા જે આ ખરેખર કામ કરવા જે રીતે ઘણા બધા આક્ષેપો પણ સામે આવી રહ્યા છે. પ્રોફેસર રજનીકાંત દેસાઈ, જે રીતે તેઓ વાત કરી રહ્યા છે આંકડાકીય રીતે આપણે સમજીએ, જે રીતે મેં પહેલા વાત કરી કે 131 જે આરક્ષિત સીટો છે ફક્ત SC અને ST ની, એમાંથી અત્યાર સુધી વાત કરવામાં 2014ની તો બીજેપીને 67 મળી હતી, કોંગ્રેસને 13 મળી હતી. હવે બીજો એક મુદ્દો અહીંયા પણ આવે છે કે જે રીતે મહાગઠબંધનનો મુદ્દો, અને મહાગઠબંધનના મુદ્દાની વાત કરીએ તો ખાલી પીએમના દાવેદાર અત્યારે 29 જેટલા દાવેદારો છે તે સામે આવ્યા છે. ત્યારે ફક્ત આ રીતે સમરસતાની ખીચડી પકાવવાની જે વાત થાય છે તો શું ખરેખર કાર્યો નથી થયા એટલા માટે આ કરવું પડી રહ્યું છે, જે રીતે તેઓ આક્ષેપ લગાવી રહ્યા છે? કારણ કે મુદ્દાઓ તો ઘણા બધા છે. ખરેખર તો 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો અત્યારે તૈયારી કરી રહ્યા છે. મહાગઠબંધન થવાની કોઈ શક્યતા હું જોતો નથી. પ્રાદેશિક ધોરણે ગઠબંધન થશે.
એક જ તમે દાખલો કે ઉત્તર પ્રદેશ છે, તો ઉત્તર પ્રદેશમાં બીએસપી અને સમાજવાદી પાર્ટીએ ગઈકાલે જે જાહેરાત કરી એ જાહેરાત પ્રમાણે બંને મોટાભાગની સીટો વેચી લીધી છે. કોંગ્રેસને એ લોકો માત્ર 2 સીટ આપવા માંગે છે, અમેઠી અને રાયબરેલીની, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની. એટલે પરિસ્થિતિ એવી પેદા થઈ રહી છે ધીમે ધીમે, જેમ ભાજપને આવનારી લોકસભાની ચૂંટણીમાં નુકસાન થવાનું છે તે રીતે કોંગ્રેસને પણ ભારે નુકસાન છે જ. કોંગ્રેસ 100 થી 125 બેઠકથી વધુ મેળવી શકવાની કોઈ શક્યતા હું જોતો નથી. પ્રાદેશિક પક્ષો એટલા મજબૂત થઈ રહ્યા છે કે જે તે પ્રાદેશિક પક્ષો પોતાના પક્ષમાં, પોતાના પ્રદેશમાં કોંગ્રેસને જ્યાં લોકો મજબૂત છે ત્યાં કોંગ્રેસને મહત્વ આપવા માંગતા સાથે અહીં એક મુદ્દો હું ખાસ એ પણ ટાંકવા માંગીશ કે જ્યાં સુધી આપણે અત્યાર સુધીની વાત કરીએ, ઇતિહાસની વાત કરવામાં આવે, ગઠબંધનની જે સરકાર છે તે લાંબી ટકી પણ નથી. તો એના ઉપર પણ એ અલ્ટિમેટલી જે ભોગવવાનું આવશે એ પણ જો કદાચ બને ગઠબંધનની સરકાર તો એ આપણી જનતા માટે, આપણા દેશ માટે કેટલું યોગ્ય રહેશે? હા, તમારી વાત સાચી છે. ભૂતકાળમાં એવા અનેક બનાવ બન્યા છે. દેવગૌડાની સરકાર તમે જુઓ, આઈ કે ગુજરાલની સરકાર જુઓ, કે મોરારજીભાઈની સરકાર તમે જુઓ, એમને પણ જે રીતે ચરણસિંહને બનાવીને એ સરકાર દૂર કરવામાં આવેલી. આ સરકારો, મોરારજીભાઈએ તો જનતા પાર્ટીએ સારું શાસન 27 મહિના આપેલું, પણ જે રીતે ઇન્દિરાજીએ ચરણસિંહને તૈયાર કર્યા અને ચરણસિંહે બળવો કર્યો, ઇન્દિરા કોંગ્રેસે ટેકો આપ્યો, પછી એ પરિસ્થિતિ એવી પેદા થઈ કે પાર્લામેન્ટમાં ચરણસિંહ વિશ્વાસનો મત પણ પ્રાપ્ત ન કરી શક્યા, સીધા રાષ્ટ્રપતિ ભવન ગયા અને એમને રાજીનામું આપી દીધું. ભૂતકાળમાં એવા બનાવો બન્યા છે કે કોંગ્રેસે સરકારો બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે, આવી ગઠબંધન, અને એ સરકારોને એણે ગબડાવી છે, એ પણ હકીકત છે. પણ હવે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એવી છે કે કોંગ્રેસ 100-125 બેઠક પ્રાપ્ત કર્યા પછી રાહુલ ગાંધીની વડાપ્રધાન બનવાની શક્યતા જોતો નથી, અને રાહુલ ગાંધી ન બને તો કોંગ્રેસે અંદર ટેકો આપવો પડશે. કોંગ્રેસ તે સમયે એમ જરૂર કહેશે કે અમે બહારથી ટેકો આપશો, પણ આ પ્રાદેશિક પક્ષો ભેગા થઈને કોંગ્રેસને એવી ફરજ પાડશે કે કોંગ્રેસ સત્તામાં જોડાશે, સરકારમાં જોડાશે. અને એ સંજોગોમાં કોંગ્રેસ આ સરકાર, જે ગઠબંધન સરકાર બનશે, એ સરકારને 5 વર્ષ ટકાવવાનો પ્રયત્ન કરશે, એટલા માટે કે સામે ભાજપ છે, નરેન્દ્રભાઈ છે. નરેન્દ્રભાઈને ઓછા આંકવાની જરૂર નથી કે અમિતભાઈને ઓછા આંકવાની જરૂર નથી. તક મળે એવો સરકાર રચી શકે છે. કર્ણાટકમાં આપણે જોયું, પ્રયત્ન એમણે કર્યો, ગોવામાં એમણે જે સરકાર જે રીતે બનાવી, હિમાચલ પ્રદેશમાં જે રીતે સરકાર બનાવી. એટલે આવનારા દિવસોમાં 2019માં ભલે ગઠબંધનવાળી સરકાર બને, પણ એ સરકાર લાંબો સમય ટકશે, કારણ કે સામે ભાજપનો ડર કોંગ્રેસને પણ રહેવાનો છે. અને અત્યારે કોંગ્રેસની પરિસ્થિતિ તમે જુઓ, સાઉથમાં પણ તમે જુઓ, બીજા રાજ્યોમાં પણ તમે જુઓ, હિન્દી પ્રાંતોમાં જ્યાં ભાજપની સામે વિરોધ પક્ષમાં કોંગ્રેસ મજબૂત છે ત્યાં કોંગ્રેસ સારો દેખાવ કરી શકશે, પરંતુ એની સાથે સાથે દક્ષિણમાં એનું જે વજન જોઈએ એ વજન નથી, અને એને કારણે પ્રાદેશિક પક્ષો વધુ મજબૂત બની રહ્યા છે, અને પ્રાદેશિક પક્ષો જ આવનારા દિવસોમાં મહત્વનો ભાગ ભજવશે, અને આવનારી ચૂંટણીમાં સરકાર પણ પ્રાદેશિક પક્ષો ભેગા થઈને રચશે. અને એટલે અત્યારે લોકો મહાગઠબંધન બનાવતા નથી. મોટાભાગના નેતો એમ કહે છે કે ચૂંટણી પછી ભેગા થઈશું, અને એ પરિસ્થિતિમાં શરદ પવાર બી બની શકે, નાયડુ બી બની શકે, અને માયાવતી પણ બની શકે, કોઈ પણ બની શકે વડાપ્રધાન. બિલકુલ. રામદેવભાઈ, અહીં એક સવાલ મારો આપને રહેશે. જે રીતે પ્રોફેસર રજનીકાંત દેસાઈ કહ્યું કે ભાજપની પરિસ્થિતિ તો ખરાબ છે, પરંતુ કોંગ્રેસની પરિસ્થિતિ પણ એટલી સારી છે કે કોંગ્રેસે પણ એટલું બધું ઉત્સાહ આવી જવાની જરૂર નથી, એ પણ તેઓ કહી રહ્યા છે. 2004 અને 2009 એ બંનેની અંદર ગઠબંધન વાળી સરકાર હતી, અને એની અંદર કોંગ્રેસના વડાપ્રધાન તરીકે મનમોહન સિંહ હતા. ઓકે. એટલે 10 વર્ષ સુધી ગઠબંધનની સરકાર ચાલી છે. વાત આવી કોંગ્રેસની. હવે યુપીમાં સ્વાભાવિક રીતે યુપી બિહાર બેમાં કોંગ્રેસ વીક છે, પણ એની સામે ત્યાં પણ જો આ બે પક્ષો અત્યારે ભેગા થયા છે, એ ભેગા થાય તો ભાજપ ત્યાં પણ જોખમ આવી જાય એમ છે, કારણ કે 70 સીટોને ત્યાં મેળવી હતી યુપીમાં. તમે યુપીની વાત કરી, મિર્ચપુર કાંડ જે સામે આવ્યો હતો ને કોંગ્રેસના રાજમાં સામે આવ્યો હતો, એ પણ ઘણું મોટું ફેક્ટર, કારણ કે ખૂબ મોટી ઘટના કહી શકાય. અને ઓવરઓલ કોંગ્રેસના રાજમાં 400 થી વધુ એવી ઘટનાઓ સામે આવી છે, જે આ દલિતોને લઈને જે મકાન જડાવી દેવા કે એ પ્રકારની ઘટનાઓ એ કોંગ્રેસના રાજમાં સામે આવી છે. રાજમાં સ્થાનિક સમસ્યાઓ હશે, સ્થાનિક હશે, પણ એની સામે કોંગ્રેસે કડક રીતે પગલા લીધા હશે. પણ ભારતીય જનતા પાર્ટીની નિયત જ નથી. આ પ્રમાણકાણીની તો એક સૂત્ર છે લોકોનું, શુદ્ર ગમાર ઓર નારી એ સબ તાડન કે અધિકારી. શુદ્ર ગમાર ઓર નારી એ સબ તાડન કે અધિકારી, એ ફોર્મ્યુલા ઉપર ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે. સ્થાનિક સમસ્યાને કારણે ક્યાંક બનાવ બન્યો હોય, પણ એની સામે 100% કોંગ્રેસે પગલા લીધા હોય, અને કોંગ્રેસની નિયત પણ આવા તત્વોને દબાવી દેવાની મોટે ભાગે હોય છે.
અને અત્યાર સુધીના તમે બનાવો જોતા હશો, જે બનાવો બન્યા છે એની અંદર કોંગ્રેસે કડક રીતે પગલાં લીધા છે. તમે ગુજરાતની અંદર તરણેતરની અંદર જે બનાવ બન્યો હતો દલિતો ઉપર, હજી આજની તારીખે એમાં કશું થયું નથી, એમાં કોઈ પણ પ્રકારનો નિવેડો આવ્યો નથી. અને સાઉથની અંદર તો ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ નથી. ભારતીય સાઉથના એકેય રાજ્યોમાં, ઇવન પશ્ચિમ બંગાળમાં પણ નથી, પછી કેરળમાં નથી, યુપીમાં માની લ્યો અત્યારે એસપી અને બીએસપી ભેગા થઈ જાય તો એનો વોટ શેર છે બીજેપી કરતા વધી જાય છે આજના દિવસે એનો વોટ શેર. એટલે ત્યાં પણ બીજેપી આવતું નથી. યુપીની અંદર વધારે સીટો 70 સીટો ત્યાં લઈ ગયા હતા. આ મુદ્દે આશાવાદી છે કોંગ્રેસ, એવું કહી શકાય? કોંગ્રેસ 100% આશાવાદી છે. 3 રાજ્ય છે, તમે જોયા, મોટા રાજ્યો કહી શકાય, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ. એ 3 જે હિન્દી ભાષી છે પટો છે, જ્યાં ભારતીય જનતા પાર્ટી વધારે જ્યાં સીટો ગેઇન કરી હતી, હવે ત્યાં આજે ભારતીય જનતા પાર્ટી છે સાવ ડાઉન થઈ ગઈ છે. અને વાત આવી મહારાષ્ટ્રની, બીજું મહારાષ્ટ્ર એવું, મહારાષ્ટ્રની અંદર પણ કિસાનોની અંદર જબરજસ્ત રોષ છે. આજે 30,000 ખેડૂતો છે ઉઘાડા પગે ત્યાં સુધી મુંબઈ સુધી બધા ગયેલા હતા અને માગણીઓ માટે થઈ, અને કેટલાય ખેડૂતોએ મહારાષ્ટ્રમાં પણ આપઘાત કર્યા છે. એટલે આખા દેશની અંદર અત્યારે મારી વાત એટલી છે કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનું એક વાત આવી સ્થાનિક સમીકરણોની, ગઠબંધનની, પણ પ્રજાની અંદર જ રોષ છે. હું તમને કહું છું, એ નોટબંધીમાં એટલા હેરાન થયા છે, એ જીએસટીમાં એટલા હેરાન થયા છે. ન તો વ્યાપારી ખુશ છે, ન તો ખેડૂત ખુશ છે, ન તો દલિત ખુશ છે, ન તો ઓબીસી ખુશ છે, કે ન તો નાના મોટા વેપારીઓ ખુશ છે. ખુશ હોય તો માત્ર 2-5 ઉદ્યોગપતિઓ ખુશ છે. આજે હું તમને દાવા સાથે કહું છું, ભારતીય જનતા પાર્ટીની એક અત્યારે જે એની જે છાપ છે, અત્યારે ભ્રષ્ટાચારી લોકોની ટોળી તરીકેની છાપ થતી જાય છે. એક વખતનો એવો હતો, લોકોમાં છાપ નરેન્દ્રભાઈ વિશે પણ સારી હતી. આજે એની છાપ પૂરેપૂરી ડિસ્ટર્બ થઈ ગઈ છે રાફેલ ડીલની અંદર, કારણ કે જવાબ પોતે આપી શકતા નથી. જ્યાં ભ્રષ્ટાચારના આક્ષેપ આવે, પણ એની ચર્ચા તો મતલબ થઈ ને લોકસભામાં, ક્યાં જવાબ આપ્યો છે? જવાબ આપ્યો ને રક્ષામંત્રીએ. રક્ષામંત્રીએ રાફેલ વિશે જવાબ એક વાક્ય રાફેલ જવાબ આપ્યો નહીં, નથી રાફેલ વિશે બેન નથી જવાબ આપ્યો. જે રાહુલ ગાંધીએ જે પ્રશ્ન પૂછ્યા હતા એને બદલે જુદી દિશામાં પ્રશ્નોને ડાયવર્ટ કરીને કર્યા છે. જે પ્રશ્નો જે પૂછેલા છે, જે આપણે તો તેને તકલીફ શું પડે છે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બનાવવા માટે? જેપીસી કેમ નથી બનાવતા? શા માટે જેપીસી થી ડરે છે? મારું કહેવાનું, જેપીસી થી ડરવાનું કારણ જ્યારે સુપ્રીમ કોર્ટ આ મુદ્દે ક્લીન ચીટ આપી ચૂકી છે, તેમ છતાં પણ સવાલ ઉઠાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ક્લીન ચીટ નથી આપી. સુપ્રીમ કોર્ટે એમ કીધું છે કે આ ભારત સરકારનો વિષય છે અને ભારત સરકારે આની તપાસ કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટ આમાં ઇન્ટરફિયર ન કરી શકે. એનો મતલબ એવો નથી કે ક્લીન ચીટ મળેલી છે. સુપ્રીમ કોર્ટે તો ઇન્ટરફિયરન્સ કરવાની ના પાડી છે. અને બીજું, એને ખોટું સોગંદનામું કરેલું છે કે મારી પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે. સોગંદનામાની અંદર એફિડેવિટમાં એવું કીધું છે કે મારી પ્રિન્ટિંગ મિસ્ટેક થયેલી છે આની અંદર. હવે એવડો મોટા દેશ છે, મારું કહેવાનું એમ છે, હવે એનો પોતાનો પક્ષ રજૂ કરતા હોય ત્યારે પ્રિન્ટિંગ મિસ્ટેક આટલી બધી મોટી થઈ જાય, એ તો બાલીસ એવી વાત છે કે આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક થોડી થાય, ઈરાદાપૂર્વક બધું કરેલું હોય. એટલે સુપ્રીમ કોર્ટને પણ એ લોકોએ મિસલીડ કરી છે. એટલે મારી વાત એટલી છે કે 3.5 લાખ, હું તો તમને એમ કહું, 3.5 લાખ કરોડ રૂપિયાના કરજ ઉદ્યોગપતિઓને માફ કર્યા નહીં. એના વખતમાં વિજય માલ્યા ભાગી ગયો, એના વખતમાં નીરવ મોદી વયો ગયો, એની અંદર મેહુલ ચોકસી જતો રહ્યો, એના વખતમાં આજે બધી બેંકો તૂટવામાં છે. મોટા ભાગની બેંકો અત્યારે કોલાપ્સ થવામાં છે. જયારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે આખું વિશ્વ મંદીમાં હતું, વિશ્વના બીજા દેશોની બેંકો તૂટતી હતી, ત્યારે અહીંયા કોંગ્રેસની સરકાર હતી આ દેશની અંદર. પરંતુ રામદેવભાઈ, બે મુદ્દા છે. જે રીતે તમે બેંકોનો પણ મુદ્દો સામે લાવ્યા કે જેટલા લોકોને 3 લોકોના નામ સામે આવ્યા છે ભાગેડુ, પણ એ ઉપરાંતના પણ ઘણા બધા ડિફોલ્ટરો છે. સાથે સાથે જો કમ્પેરેટિવલી વાત કરવામાં આવે તો આમ છતાં પણ મોટા ભાગની બેંકો એક પ્રોફિટ કર્યો છે. એનો સર્વે છે તો અઠવાડિયા પહેલા જ સામે આવ્યો હતો. તમામ મુદ્દા પર ચર્ચા યથાવત રહેશે, કારણ કે ચર્ચા કરવાની જરૂર જ અત્યારે એટલા માટે પડી રહી છે, કારણ કે જે રીતે 2019 નજીક આવી રહ્યું છે, બંને પાર્ટીઓ છે પોતપોતાનું જોર લગાવી રહ્યા છે. 2019માં પણ ભાજપ પણ જે રીતે પોતાની સમરસતાની ખીચડી પકાવી રહ્યું છે, અને જે હમણાં નવી તકો ફરી એકવાર કોંગ્રેસ માટે જે ઉજાગર થઈ છે તેને લઈને કોંગ્રેસ પણ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. મુદ્દા પર ચર્ચા યથાવત રહેશે, રોકાઈશું. તો મહામંથનમાં આપનું ફરી સ્વાગત છે. જે દેશમાં રોજના 29 કરોડ જેટલા જે દેશવાસીઓ છે તે ભૂખે સૂવે છે, ત્યાં આજે 5000 કિલોની ખીચડી દિલ્હીમાં પકવવામાં આવી અને સમરસતા ખીચડી તેને નામ આપવામાં આવ્યું છે. ત્યારે સવાલ એટલા માટે જ મહામંથન કરવાની જરૂર પડે છે. પ્રોફેસર રજનીકાંત દેસાઈ, આપની પાસે આવીશ કે આંકડાકીય રીતે અને 2019ના પરિપ્રેક્ષ્યમાં આપની સમક્ષ હું આ જે મુદ્દો છે તે સમજવા માંગીશ કે આંકડાકીય રીતે વાત કરવામાં આવે કે માન્યું કે 2014ની વાત હતી, અલગ હતી, એક જે લહેરની આપણે વાતો કરતા હતા અને એનું જે પરિણામ મળ્યું, પ્રચંડ બહુમતી મળી, પરંતુ 2019ના સમીકરણો ટોટલી બદલાઈ ચૂક્યા છે. એવા સમયમાં
જ્યાં ભાજપ જ્યાં નબળું પડી રહ્યું છે ત્યાં કોંગ્રેસ સક્ષમ છે અને તેનો લાભ કોંગ્રેસને મળશે તેની શક્યતા કેટલી? 2014ની ચૂંટણીમાં એક નરેન્દ્રભાઈની એક લહેર હતી અને લહેરને પરિણામે લોકોને એમાં તો વિશ્વાસ એમને બેઠો. એમનું જે રીતે મેનિફેસ્ટો એમણે તૈયાર કર્યો, જે રીતે પ્રચાર કર્યો, એનાથી આટલા મોટા પ્રમાણમાં એમની કલ્પના બહાર. ભાજપને એવી કલ્પના નહોતી, ભાજપને પણ આટલી મોટી વિજય મળશે એવી કલ્પના નહોતી. અને નરેન્દ્રભાઈનું શાસન આવ્યું, ભાજપનું શાસન આવ્યું. પણ છેલ્લા એમ માનો કે 4 વર્ષ અને 7 મહિના થયા, એ શાસન દરમિયાન જે પ્રશ્નો હતા અગાઉના, એ પ્રશ્નો ઉકેલવાની જગ્યાએ મહદઅંશે પ્રશ્નો ઉકેલાયા નહીં અને નવા પ્રશ્નો ઉપસ્થિત થયા. એને કારણે શું થયું કે ભાજપની ઇમેજ બગડી છે. આજે ભાજપ નબળું છે ત્યાં કોંગ્રેસને લાભ મળશે એવું માનવાની કોઈ જરૂર નથી. દાખલા તરીકે જ્યાં જ્યાં ભાજપ સત્તા પર છે અને કોંગ્રેસ વિપક્ષમાં છે ત્યાં એનો લાભ એને મળશે. પણ દક્ષિણના રાજ્યોમાં તમે જુઓ તો કોંગ્રેસ જ્યાં ભાજપ નબળું છે તો કોંગ્રેસ બી નબળું છે. આજે તમે આંધ્રમાં જુઓ, તેલંગાણા જુઓ, કેરાલા જુઓ, પશ્ચિમ બંગાળ જુઓ, આ બધા રાજ્યો તમે જુઓ તો ત્યાં કોંગ્રેસ એવો કોઈ સ્ટ્રોંગ નથી અને પ્રાદેશિક પક્ષો ખૂબ જ મજબૂત છે. અને પ્રાદેશિક પક્ષો મજબૂત હોવાને કારણે ભાજપને ત્યાં બેઠક ન મળી શકે તો કોંગ્રેસને પણ એવો કોઈ લાભ મળવાનો નથી. એટલે એવું કહી શકાય કે બે લોકો ઝઘડતા રહેશે ને કોઈ ત્રીજો તેનો લાભ ખાટીને હવે જે પરિસ્થિતિ પેદા થવાની છે એમાં પ્રાદેશિક પક્ષો તમે જુઓ, ઓડિશા તમે જુઓ અને ઉત્તરમાં જુઓ કે દક્ષિણમાં જુઓ, જ્યાં જ્યાં પ્રાદેશિક પક્ષો સ્ટ્રોંગ છે એ પ્રાદેશિક પક્ષો પોતાની મજબૂતાઈ જાળવી રાખવા માંગે છે. લોકસભાની ચૂંટણીમાં પણ એ લોકો વિચારપૂર્વક વ્યૂહરચનાથી કોંગ્રેસને કેટલીક બેઠકો આપશે અને કોંગ્રેસે સ્વીકારવું પડશે. આ તો ઉત્તર પ્રદેશમાં જુઓ, કોંગ્રેસની પાસે જે બેઠકો છે 2 બેઠકો જીત્યા છે, 180માંથી 2 બેઠકો જીતેલા છે. સામે સમાજવાદી પાર્ટી 5 બેઠક જીતી હતી. તો ભાજપની પાસે ત્યાં 72 બેઠકો હતી. વિચારો, આ સ્થિતિમાં ફેરફાર થાય છે પણ એનાથી કોંગ્રેસને લાભ થતો નથી. કોંગ્રેસ એમ કહે છે કે અમે 8 જેટલી બેઠકમાં બીજા નંબરે હતા, માયાવતી ને અખિલેશ 56 જેટલી બેઠકમાં બીજા નંબરે હતા. બંનેના વોટ તમે જુઓ તો બંનેના વોટ થઈને લગભગ 42% વોટ, 43%. હવે આ પરિસ્થિતિમાં આપણી પાસે આવું અનિલ પટેલ નેતા ભાજપ છે આપણી સાથે જોડાયા છે ત્યારે તેમની સાથે વાતચીત કરવા માંગીશ. અનિલભાઈ, આપણે પૂછવા માંગીશ કે જે રીતે સમરસતાની ખીચડી પકવવાની જરૂર પહેલા તો શા માટે પડી? મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જે રીતે સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કામ કરી રહી છે, એટલે સર્વ સમાજ સાથે જોડાઈને, સર્વ સાથ સાથે એક સમાજ સાથે એક સંપર્ક, એક સમન્વય અને એક દિલની લાગણી સાથે જોડાઈને કામ કરે છે અને સર્વસ્પર્શી વિકાસ માટે કામ કરે છે. એટલે આજે જે રીતે દિલ્હીમાં દલિત સમાજના જુદા જુદા પરિવારો સાથે જોડાઈને અને જે ખીચડી બનાવીને સૌ સાથે મળીને ભોજનનો જે કાર્યક્રમ થયો હતો, મને લાગે છે કે સમરસતાનું આનાથી કોઈ મોટું ઉદાહરણ ન હોઈ શકે. અને ખીચડી ખાઈને વોટ મળી જશે? નિબંધી આપને કહું કે આ કદાચ આપને યાદ હશે કે ઇન્દિરાજીએ કટોકટી નાખી, એ કટોકટી પછી જયારે મોરારજીભાઈ દેસાઈની સરકાર બનાવી ત્યારે પણ ઇન્દિરાજીએ આ રીતે મોરારજીભાઈ દેસાઈની લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારનું અપમાન કર્યું હતું અને એમ કહ્યું હતું કે આ તો ખીચડી સરકાર છે. અને આખા દેશમાં એ વખતે પણ સર્વ સમાજ જોડાઈને ખીચડી બનાવીને ઇન્દિરાજીની કટોકટી અને એમના આ જે અભિમાન ભર્યા જે વાક્યો હતા અને જે વિચાર હતા એનો વિરોધ કરવામાં આવ્યો હતો. એટલે ખીચડી એ આમ જોવા જાઓ તો હિન્દુસ્તાનની એકતાનું પ્રતીક છે. તમે નોર્થ થી સાઉથ જાઓ કે પૂર્વ થી પશ્ચિમ જાઓ કચ્છ સુધી. પરંતુ અનિલભાઈ, સવાલ અહીં સવાલ એ થાય છે કે ખાસ કરીને સિમ્બોલિક શા માટે અહીં ઊભું કરવામાં આવ્યું? બધા જ સમાજને સાથે રાખીને કેમ દલિતોને જ અહીં મતલબ સમરસતાના નામે અહીં સીધા જ ટાર્ગેટ કરવામાં આવ્યા? દલિતોથી ડર લાગી રહ્યો છે કારણ કે 2014માં દલિતો સાથે હતા ભાજપની. જો બનશી, આમાં ભારતીય જનતા પાર્ટી એ સર્વ સમાજને સાથે લઈને ચાલવાની પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીની કામગીરી હોય, એની યોજનાઓ હોય, એ દરેક સમાજને જોડવાની વાત કરે છે અને દરેક સમાજના વિકાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈનું શાસન ચાલે છે. રામદેવભાઈ પણ આપણી સાથે છે ત્યારે રામદેવભાઈ મોઢવાડી આપણી સાથે છે. અનિલભાઈ, આપે જે કહ્યું એમાં ખાસ કરીને એટલું દલિત સમાજ માટે નહીં, આ પ્રકારના દરેક સમાજના કાર્યક્રમો ચાલે છે. એ આદિવાસી સમાજ સાથે
જોડાઈને એમના ઘરોમાં જઈને આદિવાસી વિસ્તારમાં જઈને ભાઈ અમારા કાર્યકર્તાઓ રાત્રિ નિવાસ કરતા હોય છે, ખાટલા બેઠક પણ કરતા હોય છે, એમાં ચા પાણી પણ તો પછી અનિલભાઈ, તો પછી રાહુલ ગાંધી પર સવાલ કેમ ઉઠાવવામાં આવે છે? રાહુલ ગાંધી દલિતના ઘરે ભોજન કરે અથવા તો તે મંદિરે દર્શન કરવા જાય, તો પછી અહીંયા તમે સિમ્બોલની વાત કરો છો, બધાને સમાનની રીતે લેવાની વાત કરો છો, તો પછી એક કામ તો કોંગ્રેસ પણ કરી રહ્યું છે, તો સવાલ કેમ ઉઠાવવામાં આવે છે? બંસી, રાહુલ ગાંધી જે કરી રહ્યા છે એ સિમ્બોલિક કરી રહ્યા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીની આ પરંપરા છે, એ 2019ની લોકસભાની ચૂંટણી હોય કે ન હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટી આ જ પ્રકારે કામ કરી રહી છે અને પ્રચાર પ્રસારથી માંડીને એ અમે સર્વ સમાજ સાથે આ રીતે જોડાઈ રહ્યા છે. આજે એ દલિત સમાજનો દિલ્હીમાં કાર્યક્રમ થયો, એ કાર્યક્રમ અમારા માટે કોઈ નવી કે સિમ્બોલિક વાત નથી. રાહુલ ગાંધી જે એક દલિતના ઘરમાં જઈને, એક મહારાષ્ટ્રમાં એક દલિત પરિવારના ત્યાં જઈને કદાચ ચા પીવા કે ભોજન આરોગે છે, તો એ પોલિટિકલ ટુરિઝમ છે અને એ સિમ્બોલિક છે. પછી એ પરિવારનું શું થયું એની ક્યારેય રાહુલ ગાંધી કે કોંગ્રેસે ચિંતા કરી નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટી એ દરેકની સાથે દિલથી જોડાય છે અને એ કોઈ પણ જ્ઞાતિ જાતિ સમાજ. તો અનિલભાઈ, સવાલ અહીં તો એ પણ ઉઠે કે જ્યારે ભાજપના જોલાબા, જ્યારે ઉના દલિત કાંડ સામે આવ્યો, તમામ નેતાઓએ મુલાકાત કરી, પરંતુ આજે પણ દલિતો પીડિત છે, આજે પણ તેઓ ન્યાયની માંગણી તો કરી જ રહ્યા છે. નહીં, જો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અને એમાં નરેન્દ્રભાઈના શાસનમાં એક ગરીબ સમાજ, એક દલિત સમાજ, એ આદિવાસી હોય, દલિત હોય, ભક્તિબંધ સમાજ હોય કે સવર્ણ સમાજનો છેવાડાની વ્યક્તિ હોય, એનો વિકાસ થયેલો છે અને એને કેન્દ્રમાં રાખીને સરકારની બધી યોજનાઓ બને છે. આયુષ્યમાન ભારત હોય કે જનધન યોજના હોય, એટલે સર્વ સમાજ માટે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કામ કરી રહી છે. પરંતુ આપણી સાથે અનિલભાઈ રામદેવભાઈ મોઢવાડિયા પણ જોડાયેલા છે કોંગ્રેસ તરફથી. થોડી વાર પહેલા જે રીતે એમની સાથે વાત થઈ, તેઓ એ જ કહી રહ્યા છે કે જે વાયદાઓ કરવામાં આવ્યા, ઘણી બધી ખીચડીઓ પકાવવામાં આવી, એ નથી પાકી, એટલા માટે સમરસતાની સીધા જ આક્ષેપ કરી રહ્યા છે ભાજપ પર. રામદેવભાઈ, કોંગ્રેસનું કામ અને અમે આદરણીય રાહુલજી અને એમની ટીમનું કામ ફક્ત આક્ષેપ કરવાનું છે. એ આક્ષેપ કરીને જે પેલું સ્પીટ એન્ડ રન, એટલે થૂકવું અને ભાગવું, અને જે પેલ્ટર તરીકેનું કામ કરે છે, પથ્થર નાખો, હિટ એન્ડ રન, ભાગી જવું, આ પ્રકારની રાહુલજીની જે રાજનીતિ છે, એટલા જ કારણે દેશની જનતાએ એમને જાકારો આપ્યો છે. અને ભારતીય જનતા પાર્ટી જાકારો કઈ રીતે કહી શકાય? છેલ્લા 3 જો વિધાનસભાની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો ત્યાં તો કોંગ્રેસને બહુમતી મળી છે, એને કારણે જ અત્યારે કોંગ્રેસ બંસી, ફક્ત છત્તીસગઢ સિવાય કોંગ્રેસને ક્યાંય પૂર્ણ બહુમતી મળી નથી. ત્યાં ગઠબંધનની સરકારો છે, 50% કરતા વધારે સીટો નથી મળી. અને મધ્યપ્રદેશમાં તો ભાજપના ટોટલ વોટ શેર કરતા પણ કોંગ્રેસના વોટ શેર ઓછા છે. ફક્ત 7 કે 8 સીટનો તફાવત છે અને એમાં 20 સીટો એવી છે કે જે 1000 થી 1500 મત કરતા ઓછા મતથી ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશમાં ગુમાવી નથી. રાજસ્થાનમાં કોંગ્રેસને પૂર્ણ બહુમતી મળી નથી, મધ્યપ્રદેશમાં મળી. એટલે એક છત્તીસગઢમાં સાથે સાથે કોંગ્રેસે પોતાનું મિઝોરમમાં પોતાનું શાસન ગુમાવ્યું છે. અને જે રીતે ટીઆરએસ સાથે એને ગઠબંધન કર્યું, અને એ ગઠબંધન કર્યા પછીનો સૌથી પહેલો પ્રયોગ એમણે ત્યાં તેલંગાણામાં કર્યો. તમે જુઓ કે કોંગ્રેસની જબરજસ્ત ગઈ વખતે જે સીટો હતી એના કરતા પણ ઘટી ગઈ, ટીડીપીની પણ સીટો ઘટી છે. એટલે ટીઆરએસે જે રીતે ત્યાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે, મને લાગે છે કે કોંગ્રેસ એકલી લડે તોય પણ દેશમાંથી લુપ્ત થવાની છે, અને કોંગ્રેસ કોઈની સાથે ગઠબંધન કરે તો પણ કોંગ્રેસની આવી સ્થિતિ બનવાની. એટલે તમે એવું કહી રહ્યા છો કે 131 જે આરક્ષિત સીટો છે, જે ગયા વખતે ભાજપને 67 જેટલી સીટો મળી હતી, ખાલી દિલ્હીની વાત કરીએ જો 13 જેટલી જે સીટો મળી છે, એ જે જનમત છે, તે બહુમત છે, તે યથાવત જ રહેશે ભાજપ સાથે? નહીં, અમે કોઈ પણ અમારો કાર્યક્રમ હોય, એ સંગઠનનો કાર્યક્રમ કે સરકારની કામગીરી હોય યોજનાકીય, એ અમે કોઈ એક ચોક્કસ રાજનીતિક રીતે એને મૂલ્યાંકન નથી કરતા. અમારા માટે દલિત સમાજ પણ વોટ બેંક નથી, આદિવાસી સમાજ કે કોઈ લઘુમતી સમાજ કે કોઈ સમાજ અમારા માટે વોટ બેંક નથી. પરંતુ સમાજના જુદા જુદા જે સેક્ટર છે, એ સેક્ટરના વૃદ્ધિ અને વિકાસ માટે એ અમારું સંગઠન, જે સંગઠનની કામગીરી જે તે સમાજ સાથે સંપર્ક કરવો, સંપર્કની સાથે સમન્વય કરવો, એક તાદાત્મ્ય ગોઠવીને એના જીવનમાં એક પરિવર્તન લાવવું. અનિલભાઈ, ખુદ દલિતો અને ખુદ નેતાઓ અને સર્વે આ વાતની સાબિતી પૂરી રહ્યા છે કે ફક્ત હવે 2019 આવી એટલે દલિતો યાદ આવ્યા, બાકી જે વાયદાઓ કરવામાં આવ્યા હતા, હું આપને આંકડાકીય રીતે વાત કરવામાં આવું તો કેન્દ્ર સરકારે 81,000 કરોડ ફાળવ્યા હતા વિકાસ અને તેમના ઉત્થાન માટે, પરંતુ 10 કરોડ જેટલા રૂપિયા ખર્ચ થયા છે, તો બાકીના શું થયું? મતલબ
કાર્ય તો નથી થયા. જો બનતી કેટલીક યોજનાઓ એવી હોય કે જે યોજનાઓ લાંબા ગાળીની હોય, કુલ મળીને ભારતીય જનતા પાર્ટીની બધી સરકારો SC માટે લગભગ ટોટલ પોતાના બજેટના જે 40% કરતા બજેટ વધારે ફાળવણી કરે છે, એની ઉપર કામ કરે છે. કેટલીક લાંબા ગાળાની યોજના હોય એનાથી વિશેષ કહું, દાખલા તરીકે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ કર્યું હોય, ક્યાંક રસ્તા બનાવ્યા છે, ક્યાંક બ્રિજીસ બનાવ્યા છે, એ તો દરેક સમાજ એનો ઉપયોગ કરવાનો છે. કઈ એ રસ્તો કોઈ એક ચોક્કસ સમાજના ઘેર પહોંચ્યો નથી, પરંતુ જે સામાજિક ન્યાયની રીતે વિચારીએ તો જે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે કામ કરવાનું હોય છે અને એની જે બજેટ ફાળવણી થતી હોય છે એ એની શિક્ષણ, આરોગ્ય એના માટે હોય છે. તો આયુષ્યમાન ભારત યોજના કોને સૌથી વધારે લાભ આપવાની છે? કારણ કે એ દલિત સમાજના લોકો જે ગરીબ છે એને લાભ મળે છે. ટ્રાઇબલ સમાજના લોકો, આદિવાસી સમાજના લોકો જે ગરીબ છે એને એનો લાભ મળવાનો છે. તો એ રીતે સરકારની બધી યોજનાના કેન્દ્રમાં પંડિત દીનદયાલજીની વિચારધારા છે અને જે ગરીબમાં ગરીબ અને છેવાડાનો માણસ છે એના વિકાસ માટેની જે વિચારસરણી છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી એની યોજનાકીય કામગીરી કરે છે. બિલકુલ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ અનિલભાઈ. તો જે રીતે તમામ મુદ્દે તેમણે વાતચીત કરી વીટીવી સાથે, અત્યારે ફોન લાઈનથી તેઓ આપણી સાથે જોડાયા હતા. જે રીતે તેમણે જવાબ આપ્યા, રામદેવભાઈ આપણી પાસે આવીશ કે કોંગ્રેસનું કાબજ છે આ રીતે આક્ષેપો લગાવવાનું, એવું કહી રહ્યા છે તેઓ. 2019માં તેમને ખાસ કોઈ મતલબ જે જનમત છે તેમની સાથે છે, યોજનાઓની વાતો કરી તેમણે. શું જવાબ આપશો? ખાસ કરીને દલિત માટેની, ભાઈઓ માટેની યોજના હોય, શેડ્યુલ ટ્રાઇબ માટેની યોજના હોય કે પછી OBC માટેની કોઈ યોજના હોય, એને માટે જે બજેટની ફાળવણી થાય છે એમાં સોશિયલ ઉત્થાન માટે જે પૈસા રાજ્ય સરકાર કે ભારત સરકાર ફાળવે છે, પૈસા ફાળવે છે ચોક્કસ, પણ એ પૈસાનો ઉપયોગ સોશિયલ ઉત્થાન માટે બિલકુલ થતો નથી. માત્ર એનો ઉપયોગ પ્રચાર પ્રસાર માટે થાય છે. ક્યાં તો જાહેરાતો આપે, ક્યાં પોસ્ટરો બનાવડાવે, ક્યાં મોટા મોટા હોર્ડિંગ્સ લગાવે, અને અથવા તો જે પોલિટિકલ કાર્યક્રમ એમાં હોય, સરકાર કરતી હોય કાર્યક્રમ, પણ આખો પોલિટિકલ એજન્ડા સાથેનો કાર્યક્રમ હોય અને ભાષણો કરવાના અને 5-25 લોકોને ભેગા કરવાના અને પછી ભાષણ એને સાંભળી લોકોએ જતું રહેવાનું. આ સિવાય આ એના પૈસાઓ ક્યાંય વપરાતા નથી. આજે એને દલિતોનું ઉત્થાન કરવું એમ કે દલિત અમારા માટે વોટ બેંક, કોઈ પણ અમારા માટે વોટ બેંક નથી. ચોક્કસ એને માટે વોટ બેંક કોઈ નથી. ન તો દલિત એને માટે વોટ બેંક છે, કે ન શેડ્યુલ કાસ્ટ છે, ન શેડ્યુલ ટ્રાઇબ છે, કે ન તો OBC છે, કે ન તો જે મધ્યમ વર્ગ છે એને માટે તો ઉદ્યોગપતિઓ માત્ર વોટ બેંક છે. એને જનધન યોજનાની વાત કરી કે અમે દલિત ભાઈઓ માટે અને નાના વર્ગના લોકો માટે જનધન યોજના લઈ આવ્યા. અમે જનધન એકાઉન્ટ ખોલાવ્યા, કેટલા બધા લાંબા બિચારા થયા, હેરાન થયા, અને આજે જનધન યોજનાની અંદર છે 2-3 હજાર રૂપિયા તમે મૂકો તો ઠીક છે, નહીં તો તમારું એકાઉન્ટ બંધ થઈ જાય છે. ખૂબ એના માટે પ્રચાર પ્રસાર ખૂબ કર્યો, ખૂબ હોર્ડિંગ્સો એમાં, ખૂબ એના કાર્યક્રમો કર્યા, અને એના આપણે ફંક્શનની પાછળ એને અબજો રૂપિયા વાપરી નાખ્યા છે. પણ છેલ્લે પરિણામ આની અંદર બધી જગ્યાએ યોજના અમલમાં મૂકતા નથી. કારણ કે સરકારી શાળાઓ તમે ભાંગી નાખી છે. તમે આયુષ્યમાન ભવનની વાત કરો છો, તમારો પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં તમારા ડોક્ટરો છે, એની અંદર પૂરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. જિલ્લા મથકની જે હોસ્પિટલો છે એની અંદર પૂરા ડોક્ટરો છે, પૂરા પેરામેડિકલ સ્ટાફ છે. તમે પેરામેડિકલ સ્ટાફ એવો આપો છો કે વર્ગ 4 ના કર્મચારીઓ, વર્ગ 4 ની અંદર તમે દલિતની વાત કરતા હોય તો સફાઈ કામદારો અને વર્ગ હાઉસકીપિંગના કામ માટે તમે આઉટસોર્સિંગથી લઈ આવો છો. પેલો જે કોન્ટ્રાક્ટર તમારો છે ભારતીય જનતા પાર્ટીનો માનીતો, એ 50% પૈસા એ ખાઈ જાય છે. તમે રોજગારી પણ આપતા નથી. રોજગારીના નામે તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને, તમારા કોન્ટ્રાક્ટરોને મજબૂત બનાવો છો. આજે નગરપાલિકાઓ એટલી છે, એમાં સફાઈ કામદારોનું સેટઅપ કેટલું, જે કોંગ્રેસના શાસનમાં જે સેટઅપ હતું એ સેટઅપ માંથી ઘટાડી અને બાકીનો જે કોન્ટ્રાક્ટ છે એ આઉટસોર્સિંગથી આપી અને આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટરને પૈસા કમાવામાં આવે છે. એ રીતે જે હોસ્પિટલો છે, જે સરકારી ઓફિસો છે, એની અંદર પણ વર્ગ 4 ના કર્મચારીઓ દલિત આવતા હતા. હવે એની અંદર પણ આજે આઉટસોર્સિંગ ત્યાં પણ પ્રથા એ લોકોએ શરૂ કરી અને 4-5 કંપનીઓ છે, નાકરાણી, સોલંકી અને રાજદૂત જેવી, એના જે વર્ગ 4 ના જે કર્મચારીઓ છે એનો 15,000 રૂપિયા પગાર હોય તો 5-6 હજાર રૂપિયા આપતા હોય, બાકીનામાં સહી કરાવી લેતા હોય અને બાકીના ખિસ્સામાં નાખીને ભારતીય જનતા પાર્ટીની જનધન યોજનામાં પૈસાઓ જમા થતા હોય છે. માત્ર દેખાડા સિવાય ભારતીય જનતા પાર્ટી કંઈ કરતું નથી. આજે તમે ગામડાઓની અંદર શાળાઓની હાલત જુઓ,
જ્યાં દલિત ભણવા જાય છે, એ આંગણવાડીની હાલત જુઓ તમે, સરકારી એન્જિનિયરિંગ કોલેજની અંદર જ્યાં દલિત, ઓબીસી અને સામાન્ય વર્ગના લોકો ભણવા જાય છે એની હાલત જુઓ. પૂરો સ્ટાફ ક્યાંય નથી, 70% જગ્યાઓ ખાલી છે, પ્રોફેસરોની જગ્યા ખાલી છે, વહીવટી સ્ટાફ નથી. મેડિકલ કોલેજો સરકારી તમે ભાંગી નાખી, માત્ર ને માત્ર તમે એક બાજુ એમ કહો છો કે અનામત કાઢી નાખવી જોઈએ, પણ આ સુમનદીપ જેવી બરોડાની કોલેજ છે, 2-2, 5-5 કરોડ રૂપિયા લઈ અને મનસુખ શાહ જેવા જે આપણે એજ્યુકેશન માફિયાઓ છે, પેલો આપણે પારુલવાળો છે, ડોક્ટર જયેશ પટેલ જેવા એજ્યુકેશન માફિયાઓ છે, એમાં જે 2-2, 5-5 કરોડ રૂપિયા આપી અને ડોક્ટર કે એન્જિનિયર થાય છે, બરોબર, એને તમે એમ નથી કહેતા કે આ અનામત કેટેગરીમાં આવે છે, કારણ કે પૈસાદાર લોકો છે, એ ત્યાં થઈ શકે છે. તમારે એક વખત તો ડિસ્ક્રિમિનેશન દૂર કરવું પડશે. તમે ડિસ્ક્રિમિનેશન દૂર કરો છો ખરા ગામડાઓની અંદર કે શહેરની અંદર? આજની તારીખે પણ હું તમને એમ કહું છું, જેમ રેસિઝમનો ભોગ એ શેડ્યુલ કાસ્ટ પણ બને છે, શેડ્યુલ ટ્રાઇબ પણ બને છે અને બાકીનો વર્ગ પણ નાનો વર્ગ બને છે. અને આ સરકારની અંદર માત્ર આની અંદર જે થિંક ટેક છે આરએસએસની નાગપુરની, એ થિંક ટેકની અંદર હું તમને એમ કહું છું કેટલા દલિત ભાઈઓ છે એના થિંક ટેકની અંદર, એમાં કેટલા ઓબીસી લોકો છે એની અંદર છે, માત્ર એક જ જાતિના લોકો ત્યાં ભરેલા છે એની અંદર, હું તમને એમ કહું છું. અને એ થિંક ટેક આખો દેશ ચલાવે છે, મારું તમને કહેવાનું એમ છે. ફરી એક વખત કહું છું કે ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે, શુદ્ર ગમાર નારી એ સબ તાડન કે અધિકારી. એને માત્ર માટે ખીચડીઓ ખવડાવી મત ખરીદવાના, દારૂ વેચીને મત ખરીદવાના, ભજીયા પાર્ટી કરીને મત ખરીદવાના. પ્રોફેસર રજનીકાંત દેસાઈ, અહીં સવાલ એ ઉઠે છે કે જે રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપ બંને જે નેતાઓ છે તેને તમે સાંભળ્યા, 2019 નજીક આવી રહ્યું છે, એક તરફ સમરસતાની ખીચડી, એક તરફ જે રીતે તેઓ વાત કરી રહ્યા છે કે ફક્ત મોટી મોટી વાતો કરવામાં આવી પરંતુ કરવામાં કઈ નથી આવ્યું. ઓવરઓલ 3 મુદ્દા અહીં જે સામે આવી રહ્યા છે કે 2014ની સાપેક્ષમાં મોદી લહેર છે જે ત્યારે જોવા મળતી હતી તેમાં ઘટાડો થયો છે, તેમાં કોઈ બેમત નથી. જે કાર્યો કરવામાં આવ્યા, વાયદાઓ એટલા મોટા મોટા કરવામાં આવ્યા કે એ વાયદાઓને લઈને જનતાની અપેક્ષાઓ ખૂબ જ વધી ગઈ એવું કહી શકાય, પરંતુ એ હદે પૂર્ણ કરવામાં નથી આવી. ત્યારે હવે બંને પક્ષો માટે, કારણ કે બંનેના તમે જવાબો સાંભળ્યા, ત્યારે કેટલું મુશ્કેલ છે અને 2019ની જે મતલબ જે સીટો છે કે જેને લઈને પરિણામો છે તેની નજીક તમને વધારે કોણ દેખાઈ રહ્યું છે અને કેવા પરિણામો દેખાઈ રહ્યા છે? 2019ની લોકસભાની ચૂંટણીમાં હું સ્પષ્ટ જોઈ રહ્યો છું કે કોંગ્રેસ કરતા ભાજપને લાભ છે બેઠકોની સંખ્યાની દ્રષ્ટિએ. ભાજપ એનડીએ 200ની આસપાસ બેઠકો મેળવી શકશે, કોંગ્રેસ 100થી 125 બેઠક વધુ મેળવી શકે એમ નથી. સૌથી મહત્વની બાબત એ છે કે ભાજપની વોટ બેંક છે, ભાજપનું સંગઠન સારું છે, કોંગ્રેસ કરતા ખરેખર સારું છે, પણ ભાજપની વોટ બેંક તૂટી ગઈ છે. ભાજપનું સંગઠન પણ અગાઉ કરતા નબળું બન્યું છે, એની સામે કોંગ્રેસની વોટ બેંક બી તૂટેલી છે. કોંગ્રેસને કોઈ એક વર્ગ, જે અગાઉ જે અમુક વર્ગો એને મત આપતા જ હતા, હવે એવું નથી રહ્યું, કારણ કે પ્રાદેશિક પક્ષો એટલા મજબૂત બન્યા છે કે એ કોંગ્રેસની વોટ બેંક બી તૂટેલી છે. આ સંજોગોમાં કોંગ્રેસ બી વધુ બેઠક પ્રાપ્ત કરી શકે એમ નથી. 2019માં એમ કહી શકાય કે ભાજપે હજુ પણ એની પાસે 4 મહિનાનો સમય છે અને જે બજેટમાં એણે જે જોગવાઈ કરેલી છે એ કેન્દ્ર અને રાજ્યમાં પણ જો ગુજરાતમાં તો બજેટની જોગવાઈ પ્રમાણે વાપરો. બજેટ તો બહુ સુંદર રીતે તૈયાર કરવામાં આવે છે, પણ એ પૈસા એ રીતે વાપરવા જોઈએ. કેન્દ્રમાં પણ બજેટ સારી રીતે તૈયાર કરવામાં આવેલું છે, એ બજેટ એ રીતે વાપરો. બિલકુલ, એટલે કે જે રીતે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે, ક્યાંક ને ક્યાંક જે લહેરમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, આક્ષેપો થઈ રહ્યા છે, જનતાની એક જે માંગણીઓ અને અપેક્ષાઓ છે તે વધી છે, અને એવા સમયમાં જે રીતે અહીં વિધાનસભાની ચૂંટણીના પરિણામો પણ આવ્યા ત્યારે ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. આ મુદ્દા પર પરત કરીશું ચર્ચામાં, રોકાઈશું બ્રેક માટે. તો સમરસતાની ખીચડી સત્તા અપાવશે ખરી, તેના મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા છે. ઘણા બધા મુદ્દાઓ સામે આવ્યા, આપણે ભાજપ કોંગ્રેસ બંનેના નેતાઓ સાથે પણ વાતચીત કરી. અને રજનીકાંત દેસાઈ, એક સવાલ મારો આપને રહેશે, કારણ કે ઓવરઓલ હવે આપણે 2019ની જે રીતે વાત કરી રહ્યા છે અને તેના માટે જ આ બધા જે કંઈ પણ હવે કરવામાં આવી રહ્યું છે તેના માટે જ કરવામાં આવી રહ્યું છે. 2 મુદ્દા મારા અહીં છૂટી જાય છે, તેના વિશે ખાસ આપની પાસેથી જાણવું છે. એક તો જો દલિતની ખાસ વાત કરવામાં આવે, નેતૃત્વને લઈને વાત કરવામાં આવે તો જ્યોતિ રંજન, ઓમ પ્રકાશ રાજભર, થાવરસિંહ ગેહલોત, આવા ગણ્યા ગાંઠિયા નામો જ સામે આવે છે, જોવા મળે છે. તો એ કેટલું મહત્વપૂર્ણ ભાગ ભજવી જાય આગામી સમયમાં? ઓવરઓલ નેતૃત્વની વાત કરવામાં આવે તો પણ, અને મતલબ પ્રાદેશિક રીતે જો નેતૃત્વની વાત કરવામાં આવે તો પણ, અને 2019ને લઈને શું આપનું છેલ્લું મતલબ વિશ્લેષણ આપને શું લાગી રહ્યું છે? 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આપણે નેતૃત્વની વાત કરીએ, ખાસ કરીને દલિત વર્ગ, તો દલિત વર્ગમાં કોંગ્રેસની પાસે નેતૃત્વ સારું છે ભાજપની સરખામણીમાં, અને એને કારણે કોંગ્રેસને ઘણી ખરેખર કર્ણાટકમાં જુઓ તો કર્ણાટકમાં પણ એક સમય એવો હતો કે એવો દલિતને મુખ્યપ્રધાન બનાવવા માંગતા હતા,
અત્યારે વિરોધ પક્ષના નેતા પણ કોંગ્રેસના દલિત છે. એટલે એ રીતે સમગ્ર દેશમાં જોઈએ, પ્રાદેશિક કક્ષાએ પણ તમે જુઓ તો કોંગ્રેસની પાસે નેતૃત્વ સારું છે. એની સરખામણી ભાજપ પાસે એવું નેતૃત્વ છે નહીં, અને ભાજપે એ પ્રકારનું નેતૃત્વ તૈયાર કરવું જોઈતું હતું. ભૂતકાળમાં પણ ભાજપના નેતાઓ સાથે મારે ચર્ચા થઈ, એમને તમે નેતૃત્વ તૈયાર કરો. આ ઉજળિયાતોના વોટોથી તમે આ દલિત બેઠકો જીતી શકો છો, પણ તમારું નેતૃત્વ નથી, એ તૈયાર કરો. બીજું 2019ની આપ જે વાત કરી રહ્યા છો, સમગ્ર 2019ની દ્રષ્ટિએ જુઓ તો નરેન્દ્રભાઈની સરખામણીમાં રાહુલને તમે આગળ કરો તો એ સરખામણી શક્ય નથી. એટલા માટે નરેન્દ્રભાઈનું જે રીતનું જે અત્યાર સુધી વ્યવહાર, જે એમનું સત્તા, જે તે ગુજરાતમાં એ મુખ્યપ્રધાન તરીકે કેન્દ્રમાં પણ, તો બેની સરખામણી શક્ય જ નથી. અને એ રીતે કોંગ્રેસનું નેતૃત્વ રાષ્ટ્રીય કક્ષાએ રાહુલની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો ખૂબ જ નબળું છે. અને પાર્લામેન્ટમાં જે રીતે એ લોકો વર્તી રહ્યા છે, ખરેખર એ પણ એ પક્ષને નુકસાનકારક છે. જે રીતે હમણાં પણ 2 દિવસ જે પાર્લામેન્ટમાં ચર્ચા થઈ, જે રીતે તોફાનો થયા, જે રીતે રજૂઆતો થઈ, એ ન થવું જોઈએ. ખરેખર જે પ્રશ્નો સળગતા છે, જેને લોકો સાથે સીધી લાગતા ભડકતી છે, એની ચર્ચા કરવી જોઈએ. મોંઘવારી છે, બેરોજગારી છે, અન્ય પ્રશ્નો છે, એની ચર્ચા કરવી જોઈએ. એ ચર્ચાઓ થતી નથી. જ્યાં ભાજપને ભીડમાં લઈ શકાય એવા પ્રશ્નો ઘણા છે આ દેશમાં, અને એ પ્રશ્નોને લઈને ચર્ચા કરવી જોઈએ. તો 2019ની ચૂંટણીમાં એને લાભ થઈ શકે. પણ આજે પણ મારું એક સ્પષ્ટ વિશ્લેષણ છે કે એનડીએને 200થી વધુ બેઠક ન મળી શકે, અને કોંગ્રેસને 100થી 125 વધુ બેઠક શકે. જોડાણવાળા પક્ષોમાંથી જ પ્રાદેશિક કોઈક નેતા વડાપ્રધાન બનશે. કોંગ્રેસ એને બહારથી ટેકો આપશે. સમયનો અભાવ છે એટલે આપને પણ આ જ સવાલ, પરંતુ આપ શું જવાબ આપશો જે રીતે તેમણે આખું વિશ્લેષણ આપની સમક્ષ રજૂ કર્યું? હું તમને હમણાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની અંદર જે ચૂંટણીઓ થઈ એની અંદર પણ એ લોકો નરેન્દ્ર મોદીના નામે માંગતા હતા મત છે, અને કોંગ્રેસ છે એ રાહુલ ગાંધીના નામે મત માંગતી હતી. અને ભારતીય જનતા પાર્ટીનો જે ભ્રષ્ટાચાર છે, નરેન્દ્ર મોદીની જે ક્લીન ઇમેજ તરીકેની છબી હતી, અને રાફેલની અંદર એને ખાસ કરીને પ્રજાના 30,000 કરોડ રૂપિયા અનિલ અંબાણીના ખિસ્સામાં નાખી દીધા, એ લોકો સુધી વાત રાહુલ ગાંધી અને બધા આગેવાનો એ જ કરી હતી. રાહુલ ગાંધીએ જ્યાં જ્યાં રેલી કરી ત્યાં કોંગ્રેસ 100% જીતી છે. પણ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે જ્યાં જ્યાં રેલી કરેલી છે એમાંથી એ લોકો 70 થી 80% બેઠકો હારી ગયા છે. એટલે છેલ્લે કર્ણાટકમાં ઇલેક્શન આવ્યું, ત્યાં પણ રાહુલ ગાંધીએ પણ એટલી રેલીઓ કરી હતી, નરેન્દ્ર મોદીએ પણ એટલી રેલી કરી હતી, પણ ત્યાં પણ જ્યાં નરેન્દ્રભાઈએ જ્યાં જ્યાં રેલી કરી ત્યાં ભારતીય જનતા પાર્ટી હાર્યું છે. આજે આખા દેશની અંદર એનડીએની વિરોધની અંદર, નરેન્દ્ર મોદીની વિરુદ્ધની અંદર અને એના ભ્રષ્ટાચારની વિરુદ્ધની અંદર ખૂબ મોટે પાયે રોષ પ્રવર્તી રહ્યો છે. કોંગ્રેસ આજે ભ્રષ્ટાચાર સામે 100% શેરીઓમાં નીકળી છે, અને ભારતીય જનતા પાર્ટીને ઘરે મોકલીને જ જમશે. બિલકુલ બિલકુલ. સમયના અભાવને કારણે અહીં જ આપને રોકવા માંગીશ, અને જે રીતે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે દર્શક મિત્રો 2019 લઈને અત્યારે બંને પક્ષો છે તે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જે રીતે વાયદાઓ કરવામાં આવ્યા તેની સામે જનતાની જે અપેક્ષા છે તે પણ ખૂબ વધી ગઈ છે. ત્યારે હવે 2019 લઈને શાણી જનતા કઈ રીતે પોતાનો જે ફેસલો છે તે તો સમય જ કહેશે. મહામંથનમાં ત્યારે બસ આટલું.